જય માતાજી. જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં? મજામાં. માતાજીની કૃપા. વાહ વાહ વાહ. અમારે વિશ્રામો લીધો છે અને અહીંયા આરામથી થોડી વાર બેસી અને ત્યાંથી પછી અહીંથી વિશ્રામો લઈ અને અહીંથી પછી મૂળકંકાએ ગીરમાં પધરામણી કરી. ત્રણેય તેમના બેન વિષાદમાં અને તેમના ભાઈ વીરભદ્ર ત્રણેય સાથે પાછા મૂળકંકાએ અહીંથી વિસામો લઈ અને ત્યાં જતા રહ્યા. ને અહીંયા પણ માનું સ્થાનક છે અને ત્યાં પણ માનું સ્થાનક છે. અહીંયા તમને હું બહારથી મંદિરના દર્શન કરાવી દઉં, ધજાના દર્શન કરાવી દઉં. જય માતાજી. અહીંયા પછી ગામનું કચરાનું મંદિર હતું. હા હા. અને કંકાઈમાં વિશ્વમાં ભદ્રજી બાપા બે બહેનો ભાઈ. બરોબર. અહીંયા આ લાઈન છે જો અત્યારે હું તમને બતાવું. આજે આ લાઈન એમાં 25 27 વર્ષ ત્યાં નકર સૂર્યપ્રકાશ ન મળે એટલે ઝાડ હવખાત થઈ જાય. હા હા. ત્યાં લાઈન અત્યારે હાલમાં માતાજી અહીંયા બેઠા હતા. નવું મંદિર ગોઠીભાઈ અહીંયા 18 કોના કુળદેવી છે. 18 કે મારા હારું મંદિર કે હારું મંદિર બનાવો તો મારો નિશાન રાખો તો નકર હું ત્યાં રહી નહીં. પછી આ એટલી લાઈન રાખી અને કાયદેસર જેઠ મહિનો આવે તો હજી આમાં કૂપરા ફૂટે છે. બાકી કોઈ શક્ય નથી કે કૂપરા ફૂટે. સૂર્યપ્રકાશ નો મળે એટલે થઈ જાય. કે કોઈ મહાન સંત વર્ષો પહેલા તપસ્યા ઓમ નમઃ શિવાય કરતા કરતા જમીનમાં હમાઈ ગયા છે. હજી જીવિત છે અને અવાજ આવે છે મારી કાને. વાહ ભાઈ. એટલે ભરતભાઈ અને બધા ત્યાંથી બહુ ઉપાય છે. રામદેવજી મહારાજની જય. માં ખોડિયારની જય. માં ગુજરાત આવે ત્યારે અમે સ્પેશિયલી આવું લે એકવાર. બરોબર. એટલે આયા દર્શન કરવા આવવાનું. માતાજી પાસે જાઓ તો માતાજી આપણું ધ્યાન રાખે. હા ના ના, માતાજીનો હાથ તો હંમેશા ને હંમેશા આપણા માથે રીએ એવા આપણે કામ કરતું જ રહેવું પડે. કેને ખબર કે કેને ક્યાં માથું ટેકાવી અને એના ભાગ ખુલવાના હોય એ ધ્યેયથી અમે તો વિડીયો બનાવતા હોય, લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા હોય. બહુ જ મોટું કુટુંબ, બધા અલગ અલગ કુટુંબમાં આવવાનું હોય છે. તો દિવાળી નોમ પછી બધા થવાનું ચાલુ થઈ જાય. તો અમારે પણ ગાંધી કુટુંબ છે. બધું અમે પણ બધા વર્ષે બધા નોમ મૂકી દેવા છે.